નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને મહત્વના ડેટા, મોટી કંપનીઓના પરિણામ આ બધાની રાહ હતી અને એની વચ્ચે એકવાર ફરી આવી ટ્રમ્પ ટેરિફ અપડેટ, જ્યાં ભારત પર 25% ટેરિફનું અનાઉન્સમેન્ટ થયું અને સાથે જ પેનલ્ટી પણ હશે એ પણ જાણવા મળ્યું. અને આગળ શું કરવું જોઈએ, પરંતુ માર્કેટમાં આ પરિસ્થિતિમાં ભારત માટે જોઈએ તો ઘણા સેક્ટર્સ, ઘણી કંપનીઓ ફોકસમાં રહેશે, એની અસર દેખાશે. આ બધા પર ચર્ચા કરવાની છે આપણા ફંડામેન્ટલ એક્સપર્ટ્સ પાસેથી. પરંતુ આપણે ચર્ચા કરીએ એ પહેલાં જાણીએ કે જે રીતે ટ્રમ્પનું એક અનાઉન્સમેન્ટ હતું, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રુ એમણે જાહેરાત કરી હતી, પરંતુ પ્રેસ કોન્ફરન્સમાં એમના તરફ શું નિવેદન આવ્યું છે એ જોઈએ. Well, we're negotiating right now, and it's also BRICS. You know, they have BRICS, which is basically a group of countries that are anti the United States, and India is a member of that, if you can believe it. And it's an attack on the dollar, and we're not going to let anybody attack the dollar. So it's partially BRICS, and it's partially the trade situation. It's the deficit. We had a tremendous deficit. So, as you know, Prime Minister Modi is a friend of mine, but they don't do very much business in terms of business with us. They sell a lot to us, but we don't buy from them. You know why? Because the tariff is so high. They have one of the highest tariffs in the world. Now they're willing to cut it very substantially, but we'll see what happens. We're talking to India now. We'll see what happens. And it doesn't matter too much whether we have a deal or whether we charge them a certain tariff. But you'll know at the end of this week. August 1st is a very big day for this country because money is going to pour into the United States like we've never seen before. Well, we're talking to them now. We'll see what happens. Again, India was the highest or just about the highest tariff nation in the world. And one of the highest, 100 points, 150 points or percentages. So India was one of the highest in the world. They had won 175%, and higher than that. You know, there's another higher one is Canada. They've been charging our farmers 200%, 300%, 400% for years, and nobody did anything about it. But India is one of the highest, so we're going to see. We're negotiating with India right now. તો એ સાથે હવે આગળ વધીએ. આપણી સાથે આપણા એક્સપર્ટ્સ જોડાઈ ગયા છે. માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને થોટફુલ ઇન્વેસ્ટર્સ હબના ફાઉન્ડર તપન દોશી. આ બંનેનું સ્વાગત છે ખાસ રજૂઆતમાં. અને જગદીશ, એક શરૂઆત કરીએ. 1 ઓગસ્ટની જે રાહ હતી ને જે અનાઉન્સમેન્ટ આપણને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ખાસ કરીને ટેરિફને લઈને આવતું દેખાયું, અને ઓલવેઝ એમના તરફથી કોઈ પણ નિવેદન, એમની કોઈ સ્પીચ, કોઈ કમેન્ટ્રી આવે છે તો એક ક્યાંક ને ક્યાંક એક સસ્પેન્સ એલિમેન્ટ હોય છે, જે આપણને પેનલ્ટીમાં આ વખતે પેનલ્ટીના રૂપમાં જોવા મળ્યું છે. પરંતુ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ઘણા સેક્ટર્સ આપણે ફોકસમાં રાખવાના છે, બધા પર ચર્ચા કરીએ, પરંતુ આ અસર કઈ રીતની એક બતાવી શકે છે 25% ટેરિફ? મને કીધું છે જી જગદીશજી. જગદીશ, મને સવાલ પૂછ્યો છે. હેલો જી જગદીશજી, કઈ રીતે આ અસર તમે જોઈ રહ્યા છો 25% ટેરિફની? ગુડ આફ્ટરનૂન ચાંદની. આ ચર્ચા આપણે જાણીએ છીએ કે છેલ્લા 4 મહિનાથી ચાલે છે. 2 થી 3 વખત આપણા પ્રતિનિધિ કોમર્સ મિનિસ્ટ્રીમાંથી ઇન્ક્લુડિંગ મિનિસ્ટર પિયુષભાઈ જઈ આવ્યા છે, અને એના પ્રતિનિધિ પણ અહીંયા ઇન્ડિયામાં આવી ગયા છે. હજી પણ મિડલ ઓફ ઓગસ્ટ દે આર ગોઈંગ ટુ કમ ટુ ઇન્ડિયા. એટલે આ વસ્તુ કહેવાય નહીં કે ઇટ હેવ બીન કન્ક્લુઝિવ કે એ 25% ડ્યુટી નાખશે અને હવે એમાં કોઈ ફેરફાર નહીં કરે. હજી પણ એક સ્કોપ બાકી છે. બીજું, એમણે પેનલ્ટીનું એક વસ્તુ ઉમેરી છે વિચ વોઝ નોટ એક્સપેક્ટેડ, કે રશિયાથી તમે જે ઓઇલ ખરીદો છો, રશિયાથી તમે જે મિલિટરી ઇક્વિપમેન્ટ ખરીદો છો, એના પર પણ તમને પેનલ્ટી લાગશે. કેટલી લાગશે એનો કોઈ ઘટસ્ફોટ નથી કર્યો. મને યાદ છે એક વખત જ્યારે એમને આ વસ્તુને એકવાર ભૂતકાળમાં ઉલ્લેખ ચોક્કસ કર્યો હતો. એમણે સાથે સાથે એવું કર્યું કે રશિયા જો યુક્રેન સાથે યુદ્ધ બંધ નહીં કરે તો જે લોકો રશિયા સાથે વેપાર કરતા હશે એ લોકો પર હું 100% ડ્યુટી નાખીશ. એટલે બ્રિક્સ કન્ટ્રી સાથે પણ એમને થોડું ઘણું તકલીફ ચોક્કસ છે. એ પણ એમને કહ્યું હતું કે જે લોકો બ્રિક્સના મેમ્બરો છે એના ઉપર પણ હું એડિશનલ ડ્યુટી નાખીશ, એવું પણ એમણે જાહેર કર્યું હતું. એટલે જે રશિયા સાથે છે એને બ્રિક્સના જે મેમ્બરો છે એની સાથે એમાં ચાઇનાનો પણ સમાવેશ છે. આપણે જાણીએ છીએ કે આ વસ્તુની શરૂઆત જ્યારથી એપ્રિલ મહિનાથી થઈ ત્યારથી આ બધી વસ્તુઓ બિલકુલ એકના ગ્રે એરિયામાં છે. ઘણી બધી ડિસ્કશન પછી એવું લાગતું હતું કે બિફોર 31st ઓફ જુલાઈ કંઈક ને કંઈક વસ્તુ થઈ જશે, પણ અચાનક જ એમણે ગઈકાલે રાત્રે પોતાના ટ્વિટર પર કરીને કહ્યું કે હું 25% ડ્યુટી નાખું છું અને પેનલ્ટી રશિયા સાથે જે તમે ઇમ્પોર્ટ કરો છો
ઓઇલ અને મિલિટરી ઇક્વિપમેન્ટ એના પર પણ પેનલ્ટી નાખીશ. કેટલી નાખશે એનો ઘટસ્ફોટ કદાચ આજકાલમાં કરશે. રશિયા સાથે આપણા સંબંધો ચારની બહુ જ વર્ષો જૂના છે. લગભગ 40-50 વર્ષ થઈ ગયા હશે કે આપણે ચાઇના અને રશિયા હેઝ બીન ઓલવેઝ સ્ટૂડ બાય અસ ઇન ઓલ અવર ડિફિકલ્ટ ટાઈમ્સ. ઇવન જ્યારે યુરોની અંદર મિત્રોની જરૂર પડી ત્યારે પણ રશિયાએ આપણને મદદ કરી છે. એટલે રશિયા તો એક બહુ આપણું જૂનું મિત્ર છે, એટલે એને કોઈ આપણાથી નારાજ કરી શકાય એવું નથી. પણ મને એવું લાગે છે કે આ કદાચ એમને આઉટ ઓફ ફ્રસ્ટ્રેશન, આઉટ ઓફ સમ કઈ ગુસ્સો આવ્યો છે કે ભગવાન જાણે શું છે. અને ખરેખર જો આ ડ્યુટી ફાઇનલ હોય તો એમને એવું કહેવાની કોઈ જરૂર નહોતી કે ભારત સાથે અમારી ડીલ અત્યારે ચાલુ છે. આપણે જાણીએ છીએ કે ચીન સાથે પણ જે ડિસ્કશન થયું, જે અત્યારે સ્ટોકહોમમાં સ્વીડનમાં 2 દિવસની ડિસ્કશન હતી, એ પણ બિલકુલ એમાં કોઈ પરિણામ આવ્યું નથી. અને બંનેના પ્રતિનિધિઓએ એવું કહ્યું છે કે આપણે આ પર્ટિક્યુલર ડિસ્કશન છે એને વિલ પુશ બેક ટુ ફ્યુચર ટાઈમ. આમ તો 12 ઓગસ્ટ સુધી એનો ટાઈમ છે. શરૂઆતમાં તમે જુઓ કે સૌથી વધારે ડ્યુટી એણે ચીન પર નાખી હતી અને ચીને બિલકુલ રેસિપ્રોકલ તારીફ નાખી હતી સામે. અને બંને વચ્ચે લગભગ એવું લાગ્યું હતું કે બંને સૌથી દુનિયાની ઇકોનોમી જો સામસામે આ રીતે આવી જશે તો આખા દુનિયાને બહુ મોટી તકલીફ થશે. અને ચાઇનાએ પણ પોતે જાણે છે કે એને ના ક્યાં દબાવો. એટલે એનું જે રેર મટીરિયલ છે, જે વાઇટલ છે અમેરિકામાં, ખાસ કરીને જે કમ્પોનન્ટ બનાવે છે અમેરિકાના ડિફેન્સના હાઈટેક મેન્યુફેક્ચર્સમાં, એને સપ્લાય કરવાનું બંધ કરી દીધું. અને પછી ધીરે ધીરે કરતા વસ્તુ થાળે પડી. મને એક પ્રશ્ન એ જ થાય છે કે જો ચીન સાથે જો વાટાઘાટો અત્યારે ચાલતી હોય અને ચીન સાથે સૌથી વધારે ડ્યુટી નાખી, ઓલમોસ્ટ 150-200% ડ્યુટી શરૂઆતમાં એમણે નાખી હતી, એને જો કદાચ ટાઈમ આપી શકતા હોય તો ભારત સાથે આ જાતની ડેડલાઇન શા માટે? આમાં કોઈક ને કોઈક વસ્તુ એવી છે બિટવીન ધ લાઇન જે આપણને અત્યારે ખબર નથી. પણ એક વસ્તુ ચોક્કસ છે કે ઇફ ધીસ વી કન્સિડર એઝ અ ફાઇનલ થિંગ, એટલે 25% લાગશે. પ્રથમ તો એવું હતું કે 10% વત્તા 25% એટલે 35% લાગશે. ના, પણ અત્યારે કન્ફર્મેશન છે કે ના, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી 25%. ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી 35%. આમ તો 19-20% ડ્યુટી જે બીજા દેશોને લગાડી છે એ લગાડી આપણે લગભગ એના બ્રેકેટની અંદર જ આવતા હતા. એમાં વિયેટનામ હોય કે ઇન્ડોનેશિયા હોય, બધાને લગભગ આ બ્રેકેટમાં જ રાખ્યા છે. એટલે હવે આ જો ડ્યુટી થાય તો અત્યારે જે કંઈ ઇન્ટરવ્યુ મેં સાંભળ્યા એમાં ખાસ કરીને ટેક્સટાઇલ સેક્ટરને, જે ઓટો કમ્પોનન્ટ્સને ઘણી મુશ્કેલી, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં પણ કંઈક ને કંઈક હજુ આવી શકે, ક્લેરિફિકેશન આવ્યું નથી. અત્યારે એમણે યુરોપિયન યુનિયન સાથે ડીલ કરી, યુકે સાથે કરી, એમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરને એમને એક્ઝમ્પશન આપ્યું છે. અર્થાત કે ફાર્માસ્યુટિકલ સેક્ટરની અંદર આ ડ્યુટી, ઇમ્પોર્ટ ડ્યુટી અમેરિકામાં નહીં લાગે. એટલે એ જાતનું વલણ કદાચ ટ્રમ્પ સાહેબ આપણે માટે અપનાવે છે કે નહીં એ પણ જોવાનું રહ્યું. પણ આઈ થિંક વન હેઝ ટુ વેઇટ એન્ડ વોચ. કારણ કે આ વસ્તુ ખરેખર આપણા, કારણ ટોટલ એક્સપોર્ટ જે આપણે અમેરિકા કરીએ છીએ ઇઝ અબાઉટ $90 બિલિયન અને આપણે જીડીપીના લગભગ 1.5% જેટલું કોન્ટ્રીબ્યુશન આ અમેરિકાના એક્સપોર્ટનું છે. એટલે આપણી ઇકોનોમીને ખરેખર બહુ મોટી અસર કરી શકે. અને આપણા જે કોમ્પિટિટર્સ છે એને જો એડવાન્ટેજ રહે બીકોઝ ઓફ ધી લોઅર ઇમ્પોર્ટ ડ્યુટી ઇન અમેરિકા, તો ડેફિનેટલી આપણી ઇકોનોમીને પણ થોડી ઘણી મુશ્કેલી ચોક્કસ નડી શકે છે. ઓવરઓલ એક વ્યૂ ટેરિફને લઈ અને માર્કેટ માટે કઈ રીતે, ઇકોનોમી માટે કઈ રીતે બની શકે છે. પણ આપની પાસેથી પણ જાણીએ, સેક્ટર સ્પેસિફિક કોઈ ચર્ચા કરીએ. રીતે જે અનાઉન્સમેન્ટ 25% ટેરિફનું, પેનલ્ટીનું જે કરવામાં આવ્યું છે, કઈ રીતે તમે આને જોઈ રહ્યા છો? જી, જે રીતે જગદીશભાઈએ વિસ્તારમાં બતાવ્યું કે ઓફકોર્સ આનો ઇમ્પેક્ટ તો સારો એવો આવશે. અમુક સેક્ટરમાં આવશે, બધે નહીં આવે. કેમ કે જો આપણે ટ્રમ્પને જાણીએ છીએ, આ એક મે બી એનો ટેક્ટિક્સ છે કે હમણાં પુશ કરો અને મે બી મહિના, 15 દિવસ, મહિના, 1.5 મહિનામાં આપણે કોઈ નવી ડીલ જોઈશું જેમાં કદાચ 20 કે 15% જોઈશું શાયદ ટેરિફ. પણ જ્યાં સુધી છે ત્યાં સુધી તો આને આપણે જોવું પડશે. તો મને લાગે છે કે અમુક સેક્ટરમાં હું થોડું વિગતમાં બતાડું કે ક્યાં મને લાગે છે કે ઇમ્પેક્ટ આવશે. અને જે આજે આપણે સ્ટોક પ્રાઇસીસમાં પણ જોયો છે, તો ઓફકોર્સ જેમ જગદીશભાઈ કીધું કે ટેક્સટાઇલ છે, તો હવે એમાં તમે જોશો તો ઘણા બધા, આપણે ઓલમોસ્ટ કહીએ ને કે આપણું ટોટલ એક્સપોર્ટનું 28% જો એક્સપોર્ટ છે એ આપણે યુએસને કરીએ છીએ. અને આના લીધે શું થાય, કંપની જે રીતે વેલ્સપન, ટ્રીડન, ગોકુલદાસ એક્સપોર્ટ, અરવિંદ, એ બધાને ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવશે. અને હવે એમનામાં લગભગ 10-15% સેલ્સનો ઇમ્પેક્ટ પણ આવી શકે અને માર્જિનનું પણ અગર ઇમ્પેક્ટ હોતું હોય 5-10% આવી શકે છે. તો આના લીધે શું થશે કે આપણે જે કોમ્પિટિટર છે વિયેતનામ અને બાંગ્લાદેશ, ઓફકોર્સ ત્યાં ટેક્સ વધારે છે એટલે એ રીતે વાંધો નહીં આવે, પણ થોડી કોમ્પિટિટિવનેસ થોડી ઓછી થશે અને થોડો એક્સપોર્ટ ઓર્ડરમાં પણ થોડો પ્રોબ્લેમ થશે. બીજો એક સેક્ટર જે મને લાગે છે કે ઓટોમોબાઈલ્સ કોમ્પોનન્ટ સેક્ટર,
ત્યાં તમે જો તો આપણે થ્રુ મેક્સિકોને કાં તો આપણે ડાયરેક્ટ સેલ કરતા હતા. ઓલમોસ્ટ $2.2 બિલિયન જે આ આપણે એન્યુઅલી એક્સપોર્ટ કરીએ છીએ એમાંથી 29% એક્સપોર્ટ આપણે યુએસને જ કરીએ છીએ. તો એમાં ખાસ કરીને કંપની જે તે ભારત ફોર્જ, મધરસમ સુમી, બોશ, સુંદરમ ફાસ્ટનર એ બધી કંપનીઓ છે જેના થ્રુ આ કરે છે. અને એમાંય મને લાગે છે કે હવે અગર આ કન્ટિન્યુ થયું આપણે આ બધું કદાચમાં ચાલી રહ્યું છે પણ હું એક ખાલી એઝમ્પશન લાગે કે અગર આ કન્ટિન્યુ થાય તો 10-15% સેલ્સમાં ઇમ્પેક્ટ, ઇવન તમે માર્જિનમાં 5-7% ડાયરેક્ટ ઇમ્પેક્ટ જોઈ શકશો. જેમ્સ એન્ડ જ્વેલરી ઓલમોસ્ટ 30% ટોટલ $10 બિલિયન ત્યાં આપણે કરી રહ્યા છે. અને એમાં ડાયરેક્ટ ઇમ્પેક્ટ આ બધા સ્ટોક જે રીતે ટાઇટન, રાજેશ એક્સપોર્ટ, વૈભવ ગ્લોબલ એ બધામાં થશે. એમાં પણ લગભગનો 10-15% માર્જિન ઇમ્પેક્ટ અને સેલ્સ ઇમ્પેક્ટ પણ જોઈ શકીએ. લેધર એન્ડ ફૂટવેર ત્યાં પણ આપણે બાટા, મિર્ઝા ઇન્ટરનેશનલ, રિલેક્સો ફૂટવેર એ બધી કંપનીની વાત કરીએ તો ત્યાં પણ આપણે $2 બિલિયન એક્સપોર્ટ કરીએ તો ત્યાં પણ ઇમ્પેક્ટ આપણે જોઈ શકશું. અને એક સેક્ટર જે કેમિકલ સેક્ટર છે, તમને ખબર હશે કે આપણું કેમિકલ સેક્ટરમાં ખાસું એવું એક્સપોર્ટ છે. તો એમાં પણ તમે જો યુપીએલ, આરટી, એસઆરએફ નો વિનીતિ એ બધા, તો એ બધામાં પણ તમે મોટું માર્જિન નહીં પણ 4-6% માર્જિન ઇમ્પેક્ટ અને 15-20% સેલ્સ ઇમ્પેક્ટ જોઈ શકો કેમ કે એમનું એક્સપોર્ટ બહુ મોટું છે. તો આ અમુક સેક્ટર છે, બીજા પણ છે, મરીન એન્ડ સી ફૂડ્સ હું આગળ વાત કરીશ, પણ ઘણા બધા સેક્ટર છે જે આપણે ટચ પોઈન્ટ કરી શકીએ જેના ઇમ્પેક્ટ આવશે અને જે આજે સ્ટોક પ્રાઇસમાં જોવા છે. પણ આજે એટલો મોટો ઇમ્પેક્ટ એટલે પણ નથી દેખાઈ રહ્યો કેમ કે માર્કેટ પણ એઝમ્પશનમાં ચાલે છે કે મહિનામાં કંઈક ને કંઈક ડીલ થશે ને આ ટેક્સીસ થોડા ઓછા થશે. પણ હા, ઇમ્પેક્ટ આ રીતે રહેશે. તપન, એક જે બ્રેક પહેલાં તમે મેન્શન કર્યું હતું ખાસ કરીને આથી સી ફૂડ્સ પર આપણને એક મરીન સી ફૂડ્સ પર એક અસર દેખાઈ શકે છે કારણ કે યુએસનો કુલ એક્સપોર્ટ અગર જોઈએ તો 34.5% જે છે એ ભારતથી થાય છે. એપેક્સ ફ્રોઝન, અવંતી ફીડ્સ છે, કોસ્ટલ કોર્પ જેવી કંપનીઓ જે છે, આ સિવાય ઝીંગા એક્સપોર્ટ પણ તમે જુઓ તો એ પણ 92% જેટલું આપણને જે કુલ વેલ્યુ જે છે $2.34 બિલિયન દેખાય છે. અહીંયા પણ ઘણી બધી કંપનીઓ આપણને એપેક્સ ફ્રોઝ જેવી કંપનીઓ એકવાર અસર બતાવી શકે છે. પરંતુ આ જે તમે મેન્શન કરી રહ્યા હતા કઈ રીતે એની અસર તમે જોઈ રહ્યા છો લોંગર ટર્મ એક કંપની માટે ટેરિફની? જી ચાનીજી, જે સી ફૂડ્સમાં આપણું કાસું એવું એક્સપોર્ટ છે જે તમે બે કંપનીનું નામ કીધી ને, અવંતી ફીડ્સ અને એપેક્સ ફૂડ ફ્રોઝન, એ લોકોને ડાયરેક્ટ ઇમ્પેક્ટ થશે ને. ઓલમોસ્ટ 63,000 કરોડ રૂપીઝનું એક એક્સપોર્ટ જે માર્કેટ છે એ ડાયરેક્ટ ઇમ્પેક્ટ થશે. ઓલમોસ્ટ મેજરલી એ લોકો યુએસમાં જ એક્સપોર્ટ કરતા હતા અને આના લીધે શું થશે કે એમના માર્જિન છે ને, માર્જિન એટલા મોટા હોતા નથી. હવે તમે 25% ટેરિફ લગાડો અને જો અગર એ કસ્ટમરને ટ્રાન્સમિટ નહીં કરી શકે તો એમને બેર કરવું પડશે. એના લીધે શું થાય છે કે એ જે બીજી બધી કન્ટ્રીઝના જે એક્સપોર્ટ થતો એમના સામે થોડા વીક પડી જાય. તો આઈ થિંક અહીંયાથી મને કાસું એવું, અગર તમે આ ખાલી આની જ વાત કરો મરીન અને સી ફૂડ, અગર આ કન્ટિન્યુ રહ્યું પ્રોવાઇડેડ તો 15-25% ડાયરેક્ટ રેવન્યુમાં ડીપ આવી શકે અને 15% જેટલું માર્જિનમાં લિટરલી ડીપ આવી શકે છે. જેમ કે મેં કીધું કે 25% જે ટેરિફ છે કે નાનો ટેરિફ નથી અને આ બધા ટોટલી એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે. શ્રીમ્પ ને એ બધા જે, અને ખાસ કરીને અવંતી ફીડ જે બહુ ચાલ્યો હતો રીઝન એ જ હતું. તો આઈ થિંક આમાં મોટો ઇમ્પેક્ટ આવશે. એટલે તમારી ઇવન હું આમાં એક બીજી એક કેટેગરી પણ લઈ લઉં જે રીતે રાઈસ અને એલટી ફૂડ્સ લઈ લો, આઈટીસી અને ટાટા કન્ઝ્યુમર લઈ લો, એમનું પણ એક્સપોર્ટ સારું એવું છે એગ્રો પાર્ટ્સમાં, એગ્રો પ્રોડક્ટ્સમાં ને એ બધા. તો ત્યાં પણ એક ઇમ્પેક્ટ તમે જોઈ શકો પણ એમનું થોડું મિનિમમ છે. આઈ થિંક આ બે કંપનીનું થોડું વધારે છે એટલે આ બે કંપનીમાં થોડું વધારે ઇમ્પેક્ટ આવશે. આજે થોડા પડ્યા પણ મને લાગે છે કે થોડી હોપ છે કે આમાં રિવર્સલ થશે એટલે ટોટલ અસર દેખાતી નથી પણ જો ચાલુ રહ્યું તો મોટો પ્રોબ્લેમ છે આ બધી કંપનીઝ માટે. ડેફિનેટલી એક અસર ક્યાંક ને ક્યાંક આ કંપનીઓ બતાવી શકે છે. જગદીશજી, કેમિકલ પર એક થોડું વ્યૂ લઈ લઈએ. તપને પણ મેન્શન કર્યું આ સેક્ટરનું કારણ કે જે રીતે આ સેક્ટરમાં તમે જુઓ તો યુએસથી જે આવક છે, નવીન ફ્લોરિન 25% યુએસથી આવકનું જે કોન્ટ્રીબ્યુશન છે. આમ તો આજે નંબર્સ બાદનું જે જબરદસ્ત પોઝિટિવ એક્શન જોવા મળ્યું છે, ટેરિફનું એક નેગેટિવ અસરનું અનુમાન હતું પરંતુ કઈ રીતની અસર પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, યુપીએલ, એસઆરએફ જેવી કંપનીઓ જે છે યુએસના રેવન્યુ ઉપર એક બેઝડ હોય છે, કઈ રીતે કેમિકલ સેક્ટર માટેની એક અસર ટેરિફની જોઈ રહ્યા છો? ત્યાંની તમે આમ જુઓ તો આ બ્લેન્કેટ ટેરિફ એમને નાખી છે 25%. એમને કોઈ સેક્ટરને કોઈ સ્પેસિફિક કે એવું કોઈ જાતનું એક્ઝમ્પશન આપ્યું નથી. અને પેનલ્ટીનો સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે પેનલ્ટી કરે છે એ દંડ કેટલો છે એનો એમને પણ નથી કહ્યું. મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે એક તબક્કે એમણે એવું કહ્યું હતું કે જે લોકો રશિયા પાસેથી ઓઇલ ખરીદતા હશે અથવા તો બ્રિક્સ કન્ટ્રીના જે દેશો જે છે એ કદાચ પોતે કોઈ નવી કરન્સી ચાલુ કરવાની જે વાતો કરશે તો એના પર હું 100% ડ્યુટી નાખીશ.
એઝ અ વિચ એડિશનલ ડ્યુટી નાખી જે પેનલ્ટી ફોર્મમાં તમે કહી શકો. પણ મારું માનવું છે કે જેટલી બી આ બધી એમની જે અત્યારે વાતો છે કે એનું અત્યારે તમને કહ્યું તે પ્રમાણે તપનભાઈએ કે આઈ ડોન્ટ કન્ક્લુડ ઇઝ અ ફાઇનલ થિંગ, કારણ કે જો ખરેખર ફાઇનલ હોય તો અમેરિકાનું ડેલિગેશન અહીંયા ફરીવાર ભારતમાં આવે નહીં. અને અત્યારે અમે ટ્વીટ પણ કર્યું છે કે ભારત સાથે અમારી વાતચીત ચાલુ છે અને ભારત સૌથી વધારે ડ્યુટી નાખનારો દેશ છે. અત્યારે તમે ટેસ્લાની જો કદાચ વાત કરો તો ટેસ્લા અત્યારે ડ્યુટી રિસેન્ટલી આપણે ઇન્ટ્રોડ્યુસ કરી આપણા, અને એના વાય મોડલ લોકોએ 3 મોડલ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે અને એની શરૂઆતની કિંમત લગભગ 61-62 લાખ રૂપિયા છે. એટલે જ્યારે તમે એનું જો કોસ્ટ કેલ્ક્યુલેશન કરો તો એના પર કહેવાય છે કે આપણે 70% ડ્યુટી નાખી છે. અને આપણી જ્યારે ગાડીઓ એટલે કે ટાટા મોટર્સની કે મારુતિની કે કોઈની પણ ગાડીઓ કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ત્યાં એક્સપોર્ટ થતી હશે, એ લોકોએ ત્યાં 5% ડ્યુટીમાં એ લોકો એને ઇમ્પોર્ટ એલાવ કરે છે. એટલે એક બહુ મોટી ડિસ્પેરિટી છે. કોઈ હાજરીને કાલે આપણે કદાચ એને બ્રીજ તો કરવી જ પડશે. એ લોકોનો મુખ્ય આપણો જે મુદ્દો હતો એ માત્ર એગ્રી પ્રોડક્ટ્સ માટે હતો, મિલ્ક પ્રોડક્ટ્સ માટે હતો, અને એમાં જે દૂધની બનાવટનો હતો એનું મુખ્ય કારણ એ હતું કે ત્યાંની જે ગાયોને જે લોકો જે ખવડાવે છે એમાં એ લોકોના ચારાની અંદર એ લોકો માંસ નાખે, કૂતરાનો મૂળનો અલગ અલગ જાતનો નોનવેજ ફૂડ એડ કરે છે જેથી એનું પ્રોટીન મળે અને દૂધ વધારે આપે. અને એને બ્લડ મિલ્ક કહેવામાં આવે છે અમેરિકાની લેંગ્વેજમાં તમે કહો તો. અને આપણે એને એક શુદ્ધ દૂધ નથી કહેતા, એટલે એની પ્રોડક્ટ પણ આપણે શુદ્ધ નથી ગણતા. અને જે એમએસએમઈ સેક્ટર છે એને પ્રોટેક્ટ કરવા માટે સરકારે છેલ્લે સુધી પ્રયત્નો કર્યા કે આ ત્રણેક સેક્ટરને ગમે તેમ, કારણ કે દે આર જોબ ઓરિએન્ટેડ અને બહુ નાના નાના માણસો એની અંદર રોકાયેલા છે, તો એને કઈ રીતે આપણે પ્રોટેક્ટ કરવું એ સૌથી મોટી વસ્તુ હતી. એટલે મારું માનવું છે કે કંઈક ને કંઈક રસ્તો ચોક્કસ નીકળશે, પણ કદાચ ન નીકળ્યો તો ચોક્કસ ફોર ધ ટાઈમ બિંગ ફોર અ શોર્ટ ટર્મ આપણને થોડી તકલીફ તો ચોક્કસ પડશે. કારણ કે બાકીના આપણા જે કોમ્પિટિટર દેશ છે એને એક જો એડવાન્ટેજ હોય તો આપણું એક્સપોર્ટની અંદર મેં તમને કહ્યું કે $90 બિલિયન છે. આપણે પણ ફોરેન એક્સચેન્જ રિઝર્વની બહુ જરૂર છે, અને એમાં પણ જો થોડો ઘટાડો થાય તો ડેફિનેટલી ઇકોનોમી તો અસર થવાની છે. એટલે વન ઇઝ ટુ વેઇટ એન્ડ વોચ. આજે કેબિનેટની મિટિંગ છે 1 વાગે. લેટ અસ સી કે સરકાર આ બાબતનો શું સ્ટાન્સ લે છે અને કઈ રીતે એને હલ કરવાની કોશિશ કરે છે. ડેફિનેટલી હજુ એક વેઇટ એન્ડ વોચ. અહીંયા પણ એક આશા રે હોપ માર્કેટની ઇકોનોમીને છે. કોઈ કંપની સ્પેસિફિક છેલ્લે હવે એક રેકમેન્ડેશન જાણી લઈએ. જગદીશજી, જે રીતે એક ટેરિફની અસર સેક્ટર્સની વાત કરી, પરંતુ અત્યારના માર્કેટમાં એવી રોકાણની તક પણ હશે કે જે આ ઘટાડો આવ્યો છે તો અથવા તો ટેરિફનું થોડું ટેન્શન ન હોય તો ત્યાં રોકાણ માટેની બેસ્ટ ઓપોર્ચ્યુનિટી હોઈ શકે. કઈ કંપની, એક રેકમેન્ડેશન આપની પાસેથી જાણીએ. જાની બહુ સિમ્પલ વસ્તુ છે કે જે કંપની એક્સપોર્ટ નથી કરતી અને જે કંપની લાર્જ સ્કેલ કંપની છે અને લાર્જ કેપની અંદર આવે છે એવી જ કંપનીઓને શોધવી પડે. તમે એક કંપનીનું નામ આપ્યું છે તો હું તમને ભારતીય એરટેલનું નામ આપું કે ભારતીય એરટેલ પોતે ટેલિકોમ્યુનિકેશનમાં છે. એને અમેરિકા સાથે એક્સપોર્ટનો કોઈ સીધી કે આડકતરી રીતે કોઈ લેવા દેવા નથી. એનો જે કંઈ પણ બિઝનેસ છે એ આફ્રિકાના બિઝનેસ છે જે એને સીધી કે આડકતરી રીતે કોઈ નુકસાન કરી શકતું નથી. અને આપણે જાણીએ છીએ કે એ સેકન્ડ લાર્જેસ્ટ સર્વિસ પ્રોવાઈડર ટેલિકોમ્યુનિકેશનમાં છે. અને નવા જે અત્યારે શોધખોળ થઈ રહી છે જોતા, અને જે રીતે ભારતીયના છેલ્લા પરિણામ છેલ્લા 4 ક્વાર્ટરના જોયા અને જે જાતની કમેન્ટ્રી એમના સુનિલ મિત્તલ સાહેબ તરફથી સાંભળવા મળે છે, ધીસ કંપની હેઝ બીન ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. આપણે જોયું કે એનો લગભગ ઓલ ટાઈમ હાઈ તો 2050ની આસપાસ પહોંચી ગયો હતો. અત્યારે લગભગ $100-150 કરેક્શન મોડમાં આવ્યો છે. મને એવું લાગે છે કે આ એક શેર એવો છે વિચ ઇઝ ઇમ્યુન ફ્રોમ ધી ટારિફ વોર. એટલે કદાચ 25% રે પેનલ્ટી લાગે ના લાગે મને ખબર નથી, પણ કંઈ પણ થશે તો આ જાતના શેરને કોઈ તકલીફ પડે એવું મને નથી લાગતું. તો આ એક શેર મારી દ્રષ્ટિએ સૌથી સારો શેર છે વિચ ઇઝ ઇમ્યુન અને કમ્પેરેટિવલી મચ બેટર શેર અને પ્રુવન શેર છે, લાર્જ કેપમાં છે, અને આપણે જાણીએ છીએ કે ઓન ઓલ પેરામીટર્સ એ સારો શેર છે. તો આઈ થિંક ઇન સચ સર્કમસ્ટાન્સીસ આજે સવારે તો ખાસો કરેક્શન્સમાં આવ્યો હતો, અત્યારે લગભગ $14-15 નીચે છે. તો આ પર્ટિક્યુલર શેરમાં રોકાણ કરવાની મારી સલાહ છે. હજી જો ઘટે કદાચ અને આવે લગભગ $1900 આસપાસ કે 1900 નીચે તો પણ તમે ખરીદી કરી શકો છો. માય ટાર્ગેટ ફોર ધીસ પર્ટિક્યુલર શેર ઇઝ ઇન ધ ઇમિડિયેટ ટર્મ ફોર 6 to 1 year is about 2050 to 2100, and for a period of 3 years it can go up to 2300. ભારતીય એરટેલ 2050, 2100 અને 2300 સુધી પણ એક લેવલ્સ બતાવી શકે છે આપણને જગદીશજી તરફથી. તપન, આપની પાસેથી પણ હવે જાણી લઈએ એક કંપની રેકમેન્ડેશન, અત્યારે ક્યાં રોકાણની તક છે. ઓફકોર્સ જાની, જો આજે રીતે ટેરિફના મામલા છે તો ઓફકોર્સ ડોમેસ્ટિક ઇકોનોમી પર ફોકસ કરવું જોઈએ. અને એમાં આ જે રિઝલ્ટ સિઝન આવ્યા એમાં મને લાગે છે કે એક સેક્ટર જે NBFC સેક્ટરમાં ખાસ કરીને હોમ
ફાઇનાન્સ કંપનીઓ બહુ સારું કરી રહ્યું છે અને એમાં હોમ ફાઇનાન્સ કંપની કેમ સારું છે કેમ કે તમે જો તો કોલેટરલ સારા છે ઓફકોર્સ અને એનો કેમ કે હોમ એઝ અ કોલેટરલ છે તો એનપીએ પણ ઓછા છે તો એમાં તમે જો કે એલઆઈસી હાઉસિંગ હોય કે એલએનટી હાઉસિંગ કે પીએનબી હાઉસિંગ ને એ બધાના ઘણા સારા રિઝલ્ટ આવ્યા છે ઇવન આધારને એ બધાના તો મને એવું લાગે છે કે આમાં તમે એ સેગમેન્ટમાં તમે જશો તો ફાયદો રહેશે એમાં એલઆઈસી હાઉસિંગ હું પ્રિફર કરીશ કે મને એવું લાગે છે અહીંયાથી એક રિઝનેબલ વેલ્યુએશનમાં અવેલેબલ છે ને અહીંયાથી ડબલ ડિજિટ લોન ગ્રોથ દેખાય છે મને અને નીમ પણ ખાસી હદ તકનો 2.7% જેવું લાગે છે જે ઇનફ છે અને મને લાગે છે કે જે રીતે નો ઇન્ટરેસ્ટ રેટ કટ થવાનું છે તો આગળ જઈને શું થશે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન થોડા વધી શકે છે કેમ કે આ બધા જે પણ એનબીએફસી લેતા હોય છે એ લોન બેંક્સ કાં તો બીજા ઇન્સ્ટિટ્યુશનથી લેતા હોય છે અને એ લોકો જેવા રેટ કટ થાય છે તો ડાયરેક્ટ આ લોકોની જે કોસ્ટ ઓફ બોરિંગ ઓછી હોતી હોય છે ને જ્યારે એ લોકો લોન આપતા હોય તો એ ફિક્સ રેટમાં આવતા એટલે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન એમાં એક્સપાન્ડ થઈ શકે છે અને મને એવું લાગે આ સ્ટોકની વાત કરીને તો ઓવરઓલ મેનેજમેન્ટ ખાસું એવું સારું એવું નો આઉટલુક દેખાડ્યું છે અને અહીંયાથી પણ એસેટ ક્વોલિટી ખાસી એવી મેન્ટેન થશે પ્લસ ક્રેડિટ ગ્રોથ અને લોન ગ્રોથ પણ ડબલ ડિજિટમાં હોઈ શકે તો આ એક સ્ટોક છે જે હું લોંગ ટર્મ માટે પ્રિફર કરીશ એલઆઈસી હાઉસિંગ એલઆઈસી હાઉસિંગ ફિનાન્સ લોંગ ટર્મ માટે અહીંથી પસંદ કરી શકો છો એક પસંદગી આપણને તપન તરફથી એ સાથે હવે રજા લેવાનો સમય થયો છે જગદીશજી આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ જાની જે વાત કરી ભારતીય એરટેલ મેં અત્યારે તો મારી પાસે નથી પણ અવારનવાર આ પર્ટિક્યુલર શેરમાં હું કરતો રહું છું અને અમારા ક્લાયન્ટોને પણ સૂચના આપતો રહું છું તો ટુ દેટ એક્સટેન્ટ મે બી નાવ નોટ નાવ બટ મે બી ઇન ફ્યુચર માય ઇન્ટરેસ્ટ વિલ બી દેર ઇન ધીસ પર્ટિક્યુલર શેર એ મારું ડિસ્ક્લોઝર છે પણ હંમેશા કામ કરો તો નાણાકીય સલાહકારની સલાહ લઈને કામ કરજો એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો જી તપન આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ જી આ બધા સ્ટોક્સમાં મારું પોતાનું કંઈ ઇન્વેસ્ટમેન્ટ નથી પણ મારા ક્લાયન્ટ્સનું હોઈ શકે છે જી જગદીશજી અને તપન આપ બંનેનો પણ આભાર અમારી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાઈ આપના વ્યૂઝ અને પસંદગી શેર કરી તો હાલ આ શોમાં પણ આટલું જ મને પણ આપશો રજા અને વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર